નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં રાજકીય પક્ષોના મોટા નેતાઓનો જમાવડો થઈ રહ્યો છે। માહિતી અનુસાર કોંગ્રેસ નેતા અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે આવવાના છે। આગામી 8 અને 9મી એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે। આ પહેલા સમીક્ષા બેઠક માટે ગુજરાત આવી રહ્યા છે। 7 અને 8 માર્ચ સુધી 2 દિવસ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે રહેશે। તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને આયોજનની સમીક્ષા કરશે। ગુજરાતની પોલિટિકલ અફેર્સ કમિટીમાં રાહુલ ગાંધી ભાગ લેશે। ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, કોંગ્રેસ પક્ષના પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને વિપક્ષ નેતાઓ સાથે મુલાકાત પણ કરશે। તમામ જિલ્લા તાલુકાના પ્રમુખો સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરશે। તેમજ ગુજરાતના કાર્યકરો સાથે રાહુલ ગાંધી સંવાદ કરે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે। રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈ અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રેસ યોજી હતી, જેમાં તેમણે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ વિશે માહિતી આપી હતી। રાહુલ ગાંધી 10 વાગ્યે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ અને વિપક્ષ નેતા સાથે બેઠક કરશે। ત્યારબાદ પોલિટિકલ અફેર્સની કમિટી સાથે બેઠક તથા ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડા સાથે બેઠક કરશે। બાદમાં 44 જિલ્લા અને શહેરોના પ્રમુખો સાથે પણ સંવાદ કરશે તથા નગરપાલિકાના પ્રમુખો સાથે સંવાદ કરશે। ત્યારબાદ સંગઠન અને અન્ય લોકોને મળશે અને રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે। આ સાથે 8 તારીખે સવારે કોંગ્રેસના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે અને જિલ્લા અને શહેરના હોદ્દેદારો હાજરી આપશે અને બપોર બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા માટે રવાના થશે। હાલમાં રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ નબળી છે, ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા માટે આગામી દિવસોમાં શું નિર્ણયો લે છે તે જોવું મહત્વનું બની રહેશે। ઉલ્લેખનીય છે કે આવતીકાલે પીએમ મોદી પણ સુરતમાં આવી રહ્યા છે।